અમર વાત કરું ભાઈ, ક્યાંથી? દ્વારકાથી. બોલો ને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વસંતભાઈ ચાવડા. જી નમસ્તે ભાઈ. નમસ્તે નમસ્તે. બોલો ભાઈજી, હા બોલો. મજામાં? હા મજામાં. અમુક ચર્ચા કરવાની હતી. મેં તમને ફોન કર્યો હતો, મારાથી ભૂલથી રાતના ફોન થઈ ગયો તો મેં તમને કીધું કે તમે આરામમાં છો તો આપણે પછી નિરાતે વાત કરીએ, યાદ હોય તો. બોલો ને, શું હતું? તમે ગિરીશભાઈ કોટેચાને ફોન કર્યો હતો ભાઈ. હા કર્યો તો. એમાં તમારી ભાષા છે ને એ વ્યાજબી નથી ભાઈજી. હા એને જે ભાષા ઓલા રાજુભાઈ વાત કરી હતી કે તારું થાતું એ લઈ લેજે, એ વ્યાજબી હતી. એટલે થાતું એ લઈ લેજે એવી મને એક ફેરે રેકોર્ડિંગ સંભળાવી દો. આખા જગ જાહેર છે, ન્યૂઝ વાળાએ મૂક્યા છે. ભાઈજી, અમરભાઈ એક મસ્ત વાત કીધું પેલા સીધી. જી ભાઈ, જી ભાઈ, જી. ખોટું ઉપરાણું ન લ્યો ભાઈ. હું ખોટું ઉપરાણું લેવામાં નથી. સાંભળો, હા તમે મને એ વસ્તુ સંભળાવી દો, બરોબર? કે જી ભાઈ, ન્યૂઝમાં રખડે જ છે રેકોર્ડિંગ એના. તમારી ભૂલ થતી હશે, મારી ભૂલ નહીં થતી હોય. મેં પ્રોપર સાંભળેલું છે ભાઈજી. તમારી ભૂલ થતી હશે કદાચ. કદાચ તમે એમ કહો છો તો મેં એને ઈ કઈ ખોટું કીધું નથી કે જો ઈ પ્રશ્ન હતો જયરાજસિંહ, ગણેશ અને રાજુભાઈ નો, બરાબર? તો એમાં આને વચમાં હું કામ આવવાની જરૂર હતી? આપ ભાઈજી ક્યાંથી આવ્યા વચમાં? હું મારો સમાજ છે એટલે આવ્યો. હા, તો હું એ સમાજ માટે થઈને આવ્યો. તો પણ એમાં સમાજની વાત નથી, વ્યક્તિની વાત હતી. એને ખોટી દલાલી કરવા વચમાં કોનું કામ કરવું? ભાઈ, આપનાથી છે ને એવું બોલાતું નથી. એક વસ્તુ તમને કહી દઉં, ઈ અમારા સમાજના આગેવાન છે, બરોબર? હવે હું તમને કહું, એ સાંભળજો ખાલી, પછી તમને એમાં ખોટું લાગે તમને સામો જવાબ આપજો. હા બોલો. આજે જેમ તમે રાજુભાઈ માટે થઈને આવ્યા, રાજુભાઈ સોલંકી માટે થઈને તમે જેમ આવ્યા, એ બરોબર છે, તમારો સમાજ છે, બરોબર? પણ ભાઈ, હું તમને એક વસ્તુ કહું કે એકબીજાને વ્યવહાર હોય, સંબંધ હોય, એકબીજાના વ્યવહાર ચાલતા હોય, બરોબર? આજે એ જગ્યાએ તમે હો કે એ જગ્યાએ હું, તમે એક વસ્તુ વિચાર કરો કે તમને કોઈનો ફોન આવે કે ભાઈ તમારા સમાજમાં ફલાણો વ્યક્તિ છે, મારે આવી રીતના થઈ ગયું, તો તમારે શું કરવાનું? તમે એક ફેરે તો ફોન કરો કે ના કરો? શું કામ? હે? હું એવી બાબતમાં ફોન જ ન કરું. જો મને એટલી ખબર પડે. ભાઈ, આ તો તમને આખી વસ્તુની ખબર છે અને જે તે સમય થઈ ગયું એટલે. બાકી ગમે એ વ્યક્તિ એક ફેરે ફોન કરે કે ભાઈ મારાથી બચતું હતું, બતાવ સંબંધ હોય અહીંયા. ના, પણ હું મને એટલી ખબર પડે કે મારા સમાજનો પ્રશ્ન ન હોય, બરાબર, અને હું કદાચ ઓલા ઓળખતો હોય તો હું એને ન કહું. આ છે ને એ પછીની વસ્તુ છે કે આપણે ખબર પડી ગઈ પછીની વસ્તુ. એ તમે રહેવા દો. તમે સમજો છો કે કઈ જગ્યાએ એને ફોન કર્યો છે ને કેવી રીતના ફોન કર્યો છે ને. રાજુભાઈ સાથે આજથી 10-15 વર્ષ જૂનો સંબંધ છે. હા, એ તો પછી બધી ચર્ચા થઈ. મારા રાજુભાઈ વાત થઈ ગઈ બાબતે. હા, તો ઈ ફોન વ્યક્તિ કરી શકે છે, પણ ઈ વ્યક્તિ ફોન કરી શકે, પણ એવું ન કહી શકે કે તારું થાતું એ લઈ લે. ભાઈ, હજી એ તમે એક ફેરે ચાલુ કરો, થાતું એ લઈ લે એમ નથી કીધું, અને થાતું એ લઈ લે એમ કીધું હોય ને તો હું તમારા આગળ અત્યારના અમરેલી આવી જાઉં. તો શું કીધું તું? તમે સાંભળી લ્યો ભાઈ. તમે પ્રોપર સાંભળ્યું છે? થાતું એ લઈ લે છે એમ કીધું હોય ને તો મેં પ્રોપર સાંભળ્યું છે ને. તો મને કે શું કીધું તું? તારે જોતું હોય લઈ લે. હા, તો જોતું હોય, થાતું હોય, જોતું હોય એટલે શું જોતું હોય? ના, એમાં છે ને ફેર પડે ભાઈજી. હા, તો જોતું હોય લઈ લેજે એટલે એનો મતલબ શું થાય? એ તમે કયું, તમને ખબર હોય છે ને, તમે સાંભળ્યું. એટલે ભાઈ જો હજી એક વાર કઉ છું, ઉપરાણું લઈને ફોન ન કરો. ઉપરાણું લઈને હું જરાય ફોન નથી કરતો. જેમ તમારા સમાજના મેં કીધું છે ને, મેં વિચારીને કીધું છે
કે આપણે કોઈની મેટરમાં ખોટી દલાલી કરવા ન પડે. આપણો સમાજ હોય ને તો વસ્તુ અલગ છે, બાકી બીજાની મેટર હોય ને એમાં આપણે ઇન્વોલ્વ થઈ જઈએ. ભાઈજી હું તમને એક જ વસ્તુ કહું, ભલે તમને જે વ્યાજબી લાગતું હોય અને આ તમે મૂકજો તમારા યુટ્યુબ ચેનલ ઉપર. હું તમને એક જ આભાર તમારો, હું મૂકીશ. હા, હું તમને છૂટ આપું છું. હું તમને એક જ વસ્તુ કહું ભાઈજી, મારે દ્વારકા. દ્વારકા ક્યાં? દ્વારકા આપણે હોમગાર્ડ ચોક, વ્રજધામ સોસાયટી, 108 ફ્લેટ નંબર. ઓકે, સરસ. લે હજી એનાથી વધારે વિગત કઈ જોઈ છે ઓફિસ? ના ખાલી એટલે પૂછ્યું દ્વારકામાં ક્યાં. હા, મેં તમને કઈ જે તે શબ્દ કીધા નથી, મેં તમારા આગળ કઈ ગેરવર્તન કર્યું નથી કે ગેર શબ્દ વાપર્યા નથી. વાત પૂરી થઈ ગઈ હોય તો આપણે ફોન મૂકી દઈએ. કેમ ફોન મૂકી દેવાનો? મારે તમારી યાર વાત કરવાની નવરાઈ હોય, મારે બીજે કામ હોય ભાઈ. અરે આપણે ઓપન ચર્ચા કરવાની થઈ ભાઈ. ચર્ચા કરી લીધી ને ભાઈ. ના અમુક વસ્તુનો જવાબ તો દેવો પડે ને ભાઈજી. જેમ તમે જેમ જવાબ માંગતા હોય મારે તમારા જવાબ દઈ દીધો ભાઈ. જવાબ તમને, અને કઈ તમે મને પગાર નથી દેતો તો તમારે ભેગો બંધાયેલો નથી એમ? હા એમ. હા, ઈ સરસ. હું તમારી યારે બંધાયેલો નથી કે મારે તમને જવાબ દેવો જ પડે એમ. અચ્છા, હારો, કાંઈ વાંધો નહીં. તમે બંધાયેલા નથી 100% કે હું તમને પગાર નથી દેતો, પણ તમે જેમ તમારા સમાજના આગેવાન છો કે તમારા સમાજના તમે બંધાયેલા છો એમ હું એ મારા સમાજનો બંધાયેલો. તો ફરિયાદ કરો, જાઓ હવે. આ જવાબ બહુ તમારો સરસ છે. હા, સરસ જ છે મારો જવાબ. મારા જવાબ બધે સરસ જ હોય. અરે ઘટે નહીં હે ને? સારું, હાલો મળ્યા હો. આ છે ને હું ખાસ કરીને યુટ્યુબમાં મૂકજો કે વસંત ચાવડા એમ કહે છે કે ફરિયાદ કરો. હા, તો પણ કરવાની કહી શકું એમ નથી. થતી હોય ને ત્યાં કરવાની, ખોટા ઉપરાણા લઈને ફોન નહીં કરવાની. હા, પણ આ છે ને એ જવાબ થયો અને બરોબર. અને તારામાં તેવડ હોય ને તો આ યુટ્યુબમાં મૂકજે. આવી ગયો ને તુકારા ઉપર, ઓકાત ઉપર આવી ગયો. તારામાં તેવડ હોય ને તો આ યુટ્યુબ ઉપર મૂક. આવી ગયો ને ઓકાત ઉપર આવી ગયો ને. આ પણ તારામાં તેવડ હોય તો આ યુટ્યુબ ઉપર મૂકજે. હું ભાઈડો કહીશ વસંત ચાવડા ભાઈડો છે આ યુટ્યુબ ઉપર મૂક્યો. એ અમર નામ અમર હોવાથી કોઈ અમર ન થાય. હું મૂકીશ યુટ્યુબ માં. આ પણ તો આ તો મૂકજે. હા, અને તને દારૂ ઉતરે ને. હાલો હજી તું એમ કેમ બોલ્યો કે ઓકાત ઉપર આવી ગયો? હા, તો તું આવી ગયો ઓકાત ઉપર તો કહેવાય ને તને. તું ઓકાત ઉપર આવી ગયો. મેં તને ક્યાં ગાળ દીધી? હે, મેં તને કાળો ધોળો કહી દીધો? દેવાય એની કેવાય એની ને. હા, તો ગાળ દે ને બધી કાળો ધોળો કે તો પછી મજા ના આવે ને મારવાલા. કેમ કે તને હું ન કહું તો તારે મને કેવાય નહીં ને. હા, પણ એ તો મજા આવે તો હું કહું ખરા કે તો પછી ભીહાઈ પડે ને, પછી તો ફોન બંધ થઈ જાય. એ ભી ની પછીની વસ્તુ છે. મેં એવું તને શું કહી દીધું કે તું એમ કે ઓકાત ઉપર આવી? હા, તો તારી યાર વ્યવસ્થિત ને સભ્યતાથી વાત કરતો તું કારા કર્યા તો પછી મારે તને કેવું જ પડે ને કે આવી ગયો ઓકાત ઉપર. હા, તો મેં તારા કે હવે મેં ભાઈજી કરીને વાત કરી હતી કે નહીં? તો હું વ્યવસ્થિત જ વાત કરતો હતો. તે તું કારો કર્યો એટલે મારે તને કેવું પડ્યું ભાઈ. એટલે તું આમ બોલ્યો કે ઓકાત ઉપર આવી ગયો? હા, એટલે તું રાજુ સોલંકી માટે શું કામ આવ્યું એ મને કે? હું રાજુ સોલંકી માટે ગમે એટલા માટે. તું હું કામ મને ફોન કર્યો કે નહીં? મેં મારા સમાજ માટે, જેમ તે તારા સમાજ માટે કરી લીધો ને ફોન. હા, થઈ ગઈ તને શાંતિ? ના શાંતિ નથી થઈ. તો હું તારે કરવાનું છે ભાઈ? મારે કઈ કરવાનું નથી થતું. તારા જો માથા ભારે નથી. ફોન કઈ ન કરવું, ફોન મૂક દે. હું કામ કારણ વગર ખોટી લપ કરે ભાઈ? કેમ કેમ ફોન એમ એટલે નેવરો છું કે તારી હાટું? હે, તારી હાટું નેવરો છું? હા, તો ઈ તને ઓલો ગિરીશભાઈ કોટેચા તને ઈ જ કેતો હતો. હા, ઈ મને તું સામે સવાલ કરો કેમ ફોન મૂકું, એટલે હું તને ઈ જ સવાલ કરું કેમ ફોન મૂકું ભાઈ? હવે એટલા માટે કે તું પી ગયો છો. હું થોડો તારી જેમ પી ગયો છું. હા, ઈ તારા પાસે સર્ટિફિકેટ છે હું પી ગયો? હે, સર્ટિફિકેટ છે તારા પાસે હું પી ગયો? હા તો તારી વાતું કઈ છે, તારી જીભ કઈ છે, તારી વર્તન કઈ છે? હા, ઈ બરોબર. તો આપણે રૂબરૂ ક્યાંક ભેગા થાય તમે કયો અહીંયા અમરેલી થઈ જાય.
હા ઈ સરસ. જો હોય આવો અમરેલી એને ભેગું થવું હોય તમે અમરેલી વ્યૂ જવાનું કોઈ ના જ નથી પડતો આપણે ઓફિસ. હા ઈ બરોબર ભાઈ. આમાં છે ને જો તમે જેમ સમાજ માટે લડતા હો ને એમ બધા સામે સમાજ માટે લડતા હોય. હા તો કોઈ ના પડે સમાજ માટે લડવાની કોઈ ના. હા તો ઈ જ વાત કરું છું. તો ઈ ગિરીશભાઈ છે ને એ અમારા સમાજના આગેવાન છે. હા તો પણ સમાજના આગેવાનને કહેવાય કે બીજાના સમાજમાં દલાલીઓ કરવા ન જવાય. આપણા સમાજમાં કામ કરે. તું દલાલી કરે એનું શું? આપણે આપણા સમાજમાં રહેવાય બીજા સમાજમાં કેમ જવું? હા તો તું દલાલી કરે એનું શું? હા તો પણ હું કેમ દલાલી કરવી? હેની કરી મને કેમ તું? તો તે દલાલી ના કરી તો શું કર્યું? હું કર્યું મેં કે તારી જેમ ને તારા ગિરીશ કોટેચાની જેમ મારે કોઈ ફોન કરીને બીજા સમાજને ફોન કરીને નથી કેતો થાતું એ લઈ લેજે. એ ભાઈ ભાઈ હા બોલ. તમારા સમાજમાં છે ને બધા થાતું એ લઈ જ લઈએ છે બરોબર. વેચાતા જ મળે છે. હા હવે તને ખબર છે તું આ બહુ બોલ છે તને તકલીફ પડી છે એવી? હા તો તકલીફ પડે તો થાય કરી દેવાનું. એમાં કાંઈ ફેર નથી પડતો. હે હું એમાં કાંઈ ફેર નથી પડતો. સાંભળ. હા બોલ. બરોબર રેકોર્ડિંગ કરજે અને મૂકજે યુટ્યુબમાં. હજી તને કહું છું. આની પેલા આનો પેલાનો કોલ પેલે મૂકજે. પેલા ફોન કર્યો ને ત્યારે મેં વિચાર્યું હતું પણ હવે તો ફાઇનલી જ મૂકીશ તમને જલસા કે. હા પણ તો બાપ ના બોલતી આ વસંત ચાવડાના પેટ તું વસંત ચાવડા હો ને તો આની પેલાનો કોલ પેલે મૂકજે પછી આ મૂકજે. બરોબર આ બે મૂકા હે ને ઓલો મૂકીને આ મૂક. હા બે મૂકજે. ઈ જ તને કહું. હવે તો મને સમાજ માટે થઈને જેમ તું કરો છો એમ હું એ કરતો. બરોબર. ગિરીશભાઈએ જે કઈ પણ ફોન કર્યો હતો ઈ એના અંગત સંબંધ અને સામે આપણે રાજુભાઈ સોલંકી યારે સંબંધના હિસાબે ફોન કર્યો હતો. બરોબર થઈ ગયું. તું જે કરે છો ને ઈ કેના માટે કરે છે ઈ મને ખબર પડે. હા તો બરોબર. તો તારી પાસે પેપર હોય ન્યૂઝ તો છાપી દેજો હું એના માટે કરું છું. હા મારા પાસે તો બધું છે. તું ચિંતા ના કર. જેમ તારા પાસે છે એમ અમારા પાસે હોય. કાંઈ વાંધો નહીં. હવે આ છે ને યુટ્યુબ ઉપર મૂકજે અને ના મૂક ને તો ખદડો ગણાઈશ. અરે મૂકવાનું જોઈને કઈ એ વાત હવે યાર તરફ. હા એટલે આ હવે તો મને ટાઈમ આ યુટ્યુબ ઉપર મારે સાંભળવું છે કે તેને મેં શું વાત કરી ની મારે સાંભળવું છે યુટ્યુબ. હા વાંધો નહીં. ફોન મૂકતો હું કંઈક મૂકવાની તૈયારી કરું. જલ્દી મૂકી દો. હાલ ગાયો ગા મૂકી દો. હાલ.